તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 31 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલાં આર્ટિકલની વાત કરીએ તો લોકસભા દ્વારા અત્યારે તાજેતરમાં જ MMDR અમેન્ડમેન્ટ માટેનું બિલ ખરડો જે છે એ પસાર કરી દીધો છે. લોકસભાએ એક ખરડો પસાર કરી દીધો છે. કયો? MMDR. આ MMDR એક્ટ છે. ઓલરેડી આવો એક એક્ટ છે તે MMDR એક્ટ. MMDRનો મતલબ શું થાય? માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ. આ અતિ મહત્વનો કાયદો છે. કેમ? કારણ કે યુપીએસસીમાં છેલ્લા 2 વર્ષથી આની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. પ્રિલિમ્સની અંદર 2019ની અંદર પણ MMDRમાંથી 2 ક્વેશ્ચન પૂછાયેલા હતા અને 2020ની અંદર પણ 1 ક્વેશ્ચન પૂછાયેલો હતો. બરાબર. તો MMDR એક્ટ અતિ મહત્વનું છે. MMDR એટલે કે માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ. આ મૂળ કાયદો છે તે પરંતુ અત્યારે એમાં સુધારો કરવાનો છે એટલે એની માટેના અમેન્ડમેન્ટ માટેનું બિલ જે છે એ લોકસભામાંથી પણ પાસ થઈ ગયું છે. વોઇસ વોટથી પાસ થઈ ગયેલું છે અને આ પ્રહલાદ જોશી જે માઇન્સ મિનિસ્ટર જે છે એમણે આ પસાર કરેલું છે. આપણી માટે મહત્વનું નથી. આપણી માટે મહત્વનું સિગ્નિફિકન્સ શું છે તો કે ધ રિફોર્મ ઇન ધ માઇનિંગ સેક્ટર. આના કારણે જે માઇનિંગ સેક્ટર જે છે ખાણ ખનન ઉદ્યોગ જે છે ખાણ ખનનનો જે આખો વિભાગ જે છે એની અંદર રિફોર્મ સુધારા કરવામાં આવશે. વુડ જનરેટ 55 લાખ. આના કારણે આ જે નવો સુધારો કરવામાં આવશે એના કારણે માઇનિંગ સેક્ટરની અંદર 55 લાખ જેટલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જોબ રોજગારી જે છે એ ઉત્પન્ન થશે એવું એમનું કહેવાનું થાય છે કે આ નવો સુધારો કર્યો એના કારણે માઇનિંગ સેક્ટરની અંદર. ટુ ઇન્હાન્સ માઇનિંગ એક્ટિવિટી માઇનિંગની પ્રવૃત્તિની અંદર એન્હાન્સ કરવા માટે વી વિલ ફોલો ધ પ્રાઇવેટ સેક્ટર. આપણે એવી કોશિશ કરેલી છે કે પ્રાઇવેટ સેક્ટર ખાનગી ક્ષેત્ર જે છે એ નવી ટેકનોલોજી લઈ અને મિનરલ એક્સપ્લોરેશન કરે. મિનરલ એટલે શું? ખનિજ એક્સપ્લોરેશન, ખનિજ શોધવાનું કાર્ય કરે. માઇનિંગ એટલે શું? તો કે ખાણ ઉદ્યોગ. ખાણ એટલે શું? તો કે જમીનની અંદર ખોદવાનું અને આપણને જે ખનિજને એ બધું મળે. પરંતુ આપણે કંઈ ગમે ત્યાં ખોદવા માંડીને આપણને કંઈ ખનિજ ન મળી જાય. એની માટે પહેલાં આપણને ખબર હોવી જોઈએ, આપણી પાસે એવી ટેકનોલોજી હોવી જોઈએ કે આપણને ખબર પડે કે અહીંયા ખોદશું તો જ આપણને વસ્તુ મળશે. તો એમાં પહેલાં તો ઘણું બધું ઘણું બધું રોકાણ કરવું પડે. તો સરકાર પાસે એટલા પૈસા ન હોય કે સરકાર એટલું રોકાણ કરે અને અલગ અલગ જગ્યાએ પ્રોજેક્ટમાં ખોદવાનું ને એ બધું કામ કરે. એટલે સરકારે એવું કીધું કે આપણે પ્રાઇવેટ સેક્ટરને બોલાવીએ, એ નવી ટેકનોલોજીમાં રોકાણ કરે અને એ ગોતે કે એક્સપ્લોરેશન કરે એટલે કે ગોતવાનું કાર્ય કરે, શોધખોળ કરે. શું શોધવાનું કાર્ય કરે કે મિનરલ ભારતની અંદર ખનિજ કઈ જગ્યાએ મળી શકે છે, એની સંભાવના કઈ જગ્યાએ છે એવું કોશિશ કરે. ઇન્ડિયા પ્રોડ્યુસીસ. ભારત 95 જેટલા મિનરલ ખનિજ જે છે એ પ્રોડ્યુસ કરે છે. એઝ સેમ પોટેન્શિયલ લાઈક સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જેટલા મિનરલ્સ જેટલા ખનિજો જે છે એટલા જ એની જેટલા જ ખનિજો ભારતમાં પણ જોવા મળે છે. 95 જેટલા મિનરલ્સ ખનિજ જોવા મળે છે. બટ ધ માઇનિંગ સેક્ટર વોઝ અંડર એક્સપ્લોર્ડ. ભારતની અંદર માઇનિંગ સેક્ટર આજે ખનિજ માટેનો અથવા તો આ ખાણ ઉદ્યોગ જે છે એ અંડર એક્સપ્લોર્ડ છે એટલે કે એની ઉપર આપણે એટલું બધું ધ્યાન આપેલું નથી. એની ઉપર આપણે વધારે શોધખોળને ઇન્વેસ્ટમેન્ટને રોકાણને આવું બધું કરવું. ઇન્ડિયા હેડ ટુ ઇમ્પોર્ટ મિનરલ્સ લાઇક ગોલ્ડ એન્ડ કોલ. ભારતે હજી પણ કોલસો અને ગોલ્ડ એટલે કે સોનું જેવા ખનિજ જે છે એ વિદેશમાંથી મંગાવવા પડે છે. તો જો આપણે આને વ્યવસ્થિત ધ્યાન આપીએ તો ભારતે આ કોલસોને જે બહારથી મંગાવવું પડે છે એ બહારથી મંગાવવું પડે નહીં. આપણે અહીંયાથી એ બધી વસ્તુ મળી જાય. કેમ? કારણ કે આપણા દેશમાં પણ આવા ખનિજો છે જ. ધ માઇનિંગ સેક્ટર રાઇટ નાવ. અત્યારે આપણે જોઈએ તો માઇનિંગ સેક્ટર ભારતની અંદર 1.75% જીડીપીની અંદર યોગદાન આપે છે. જીડીપીના 1.75% જે છે એટલે કે 2%થી થોડું ઓછું, એવું યાદ રાખો. 2%થી થોડું ઓછું એ માઇનિંગ સેક્ટરમાંથી આવે છે. બટ ધ પ્રપોઝડ રિફોર્મ, પરંતુ આ જે સુધારા જે કરવામાં આવશે એના કારણે એનું કોન્ટ્રીબ્યુશન 2.5% જેટલું થઈ જશે એવું માનવામાં આવે છે. તો MMDR અમેન્ડમેન્ટ બિલ 2021 શું છે એ આપણે સમજી લઈએ. ધ બિલ 6 અમેન્ડ. આ બિલ અંતર્ગત, આ ખરડા અંતર્ગત MMDR એક્ટ 1957 મૂળ કાયદો ક્યારનો છે? 1957. એની અંદર સુધારો કરવામાં આવશે. હકીકતમાં MMDR એક્ટ કરે છે શું? તો MMDR એક્ટ જે છે એ ભારતની અંદર માઇનિંગ સેક્ટર એટલે કે ખાણ ખનિજ ઉદ્યોગ જે છે, ખાણ ખનિજ વિભાગ જે છે એને રેગ્યુલેટ, એને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે. મોસ્ટ ટાઈમ તમને ખબર હોવી જોઈએ કે આને રેગ્યુલેશન કરવાનો કાયદો કયો છે તો કે MMDR એક્ટ. રિમૂવલ ઓફ રિસ્ટ્રિક્શન ઓફ એન્ડ યુઝ ઓફ મિનરલ્સ. આના અંતર્ગત આજે નવો સુધારો કરવામાં આવશે. સુધારામાં શું કરવામાં આવશે? તો સુધારામાં રિમૂવ કરવામાં આવશે એટલે કે કાઢી નાખવામાં આવશે. શું કાઢી નાખવામાં આવશે? રિસ્ટ્રિક્શન, અમુક પ્રકારના પ્રતિબંધો મૂકેલા છે એ કાઢી નાખવામાં આવશે. કયા રિસ્ટ્રિક્શન, કયા પ્રતિબંધ? તો કે એન્ડ યુઝ ઓફ મિનરલ્સ એટલે કે ખનિજનો એન્ડ યુઝ કઈ રીતે થાય છે એની માટેના રિસ્ટ્રિક્શન, પ્રતિબંધ કાઢી નાખવામાં આવશે. હજી સુધી તમને આ આખા વાક્યમાં કાંઈ ખબર નહીં પડેલી હોય એટલે આગળ હું તમને સમજાવીશ, પછી ખ્યાલ આવશે. ધ એક્ટ ઇમ્પાવર્સ. આના અંતર્ગત આ નવો જે સુધારો કરવામાં આવશે એના અંતર્ગત સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારને પાવર, સત્તા મળી જશે ટુ રિઝર્વ એની માઇન અધર ધેન કોલ, લિગ્નાઇટ એન્ડ એટોમિક મિનરલ્સ ટુ બી લીઝડ થ્રુ એન auction for a particular end use such as iron ore, mine or
ફોર સ્ટીલ પ્લાન્ટ સચ માઇન્સ આર નોન એઝ કેપ્ટિવ માઇન્સ. હવે જો આમાં પહેલું તમારે શું સમજવાનું છે? પહેલું તો કેવું હોય, એન્ડ યુઝ મિનરલ્સની અંદર શું હોય કે અમુક કંપની જ્યારે મિનરલ્સ એટલે કે ખનિજ માટે ખાણ જે છે એ ઓક્યુપાય કરે તો એમાં એને પહેલાં જણાવવાનું હોય કે તમે આ જે ખનિજ કાઢો છો એનો તમે એન્ડ યુઝ એનો તમે અંતિમ ઉપયોગ શેની માટે કરશો. મતલબ કે તમે લોખંડ કાઢો છો તો એ કહી દે કે હા બરાબર, અત્યારે હું આ લોખંડ કાઢું છું, આનો ઉપયોગ હું શું કરીશ તો કે સ્ટીલ બનાવવા માટે કરીશ. એટલે કે એને પહેલાં જ જણાવી દેવાનું કે હું આ જે પ્રાઇવેટ કંપની અને એક્સપ્લોરેશન કરે અને ખનિજ કાઢે તો એને પહેલાં કહી દેવું પડે કે હું એન્ડ યુઝ આનો અંતિમ ઉપયોગ શેની માટે કરીશ. પરંતુ હવે આજે નવો સુધારો કરવામાં આવ્યો, એમાં આજે એન્ડ યુઝ મિનરલ હતું, એન્ડ યુઝ માટેનું રિસ્ટ્રિક્શન એ રદ કરી નાખ્યું. એટલે કે હવે તમારે જે કરવું એ કરો, તમે ખનિજ કાઢો, તમારે જે રીતે કરવું એ કરો, બરાબર. એન્ડ યુઝ જે મિનરલ હતું એ કાઢી નાખ્યું. એટલે કે હવે તમારે જે ઉપયોગ કરો, હવે પહેલાં જણાવવાની જરૂર નહીં કે એન્ડ યુઝ અંતિમમાં આનો ઉપયોગ શું માટે કરશો, બરાબર. એટલે કે માની લો કે તમે આ લોખંડ કહી તો હવે લોખંડમાં જણાવવાની જરૂર નહીં કે તમે આનો ઉપયોગ સ્ટીલ બનાવવા માટે કરશો, એ તો તમારે જે બનાવવું એ બનાવો, બરાબર. એટલે કે આ કાઢી નાખ્યું. તો તમને ખબર હોય છે કે શું સુધારો કર્યો એ, બરાબર. બીજી વાત કરીએ, અત્યારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર પાસે ઇમ્પાવર સત્તા છે શું કે રિઝર્વ, એ કોઈ પણ ખાણને રિઝર્વ કરી શકે છે. અને એ પણ કંઈ તો કે અધર દેન કોલ, લિગ્નાઇટ અને એટોમિક મિનરલ્સ. કોલ એટલે કોલસો, લિગ્નાઇટ એ પણ કોલસાનો પ્રકાર છે. એટોમિક મિનરલ એટલે શું? એટોમિક મિનરલ એટલે કે જેમાંથી અણુ ઉર્જા બનતી હોય, એટલે કે યુરેનિયમ ને થોરિયમ ને આ બધી વસ્તુ. તો એની સિવાયની કોઈ પણ ખાણ જે છે એને રિઝર્વ કરી શકે છે, એને રિઝર્વ કરી શકે છે અને એને લીઝ ઉપર આપી શકે છે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને. અને ઓક્શન દ્વારા, હરાજી દ્વારા જે છે એને શું કરી શકે છે તો કે ઓક્શન કરી અને આપી શકે છે લીઝ ઉપર ફોર અ પર્ટિક્યુલર એન્ડ યુઝ. અને ત્યારે એને કહી દે કે એન્ડ યુઝ, આનો તમારે એન્ડ યુઝ શું કરવાનો છે, અંતિમ ઉપયોગ શું કરવાનો છે એ, બરાબર. જેમ કે આયર્ન ઓર, લોખંડ હોય તો એનો ઉપયોગ સ્ટીલ બનાવવા માટે કરશે. સચ માઇન્સ આર નોન એઝ કેપ્ટિવ માઇન્સ. આવી ખાણ જે હોય એને કેપ્ટિવ માઇન્સ કહેવામાં. ધ બિલ પ્રોવાઇડ ધેટ નો માઇન્સ વિલ બી રિઝર્વડ ફોર પર્ટિક્યુલર એન્ડ યુઝ. એટલે કે આ બિલ અંતર્ગત સુધારો કરી અને એવું કહી દીધું કે હવે કોઈ પણ ખાણ જે છે એને આવી રીતે રિઝર્વ નહીં રાખવામાં આવે પર્ટિક્યુલર એન્ડ યુઝ માટે. એટલે કે હવે કોઈ પણ પ્રાઇવેટ કંપની આવી અને અહીંયા શું કરશે તો કે ખનિજને એ બધું ઉત્ખનન ને એ બધું કરશે તો એમાં એને પહેલાં જણાવવાનું નથી કે અમે આનો ઉપયોગ શાની માટે કરવાનો છે. બીજી આપણે થોડી કેપ્ટિવ માઇન્સની વાત કરીએ તો કેપ્ટિવ માઇન્સ એટલે જો અહીંયા આપેલું છે ધોઝ માઇન્સ વિચ આર એલોકેટેડ ઓક્શન્ડ ફોર સમ સ્પેસિફિક પ્લાન્ટ પ્રોજેક્ટ. એટલે કે આ એવી માઇન્સ હોય કે જે કેપ્ટિવ માઇન્સનો મતલબ શું? કેપ્ટિવ માઇન્સ એટલે કે એવી ખાણ કે જે કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ માટે જ આપવામાં આવેલી હોય. જેમ કે કોઈ લોખંડની ખાણ છે તો એણે કીધું હોય કે મારે આ સ્ટીલનો ઉદ્યોગ જે છે એની માટે જોઈએ, પછી એનો ઉપયોગ એની માટે જ થઈ શકે. યુઝડ ઓનલી ફોર ધેટ પ્લાન્ટ, એ પ્લાન્ટ માટે, એ પ્રોજેક્ટ માટે જેનો ઉપયોગ થઈ શકે, બીજા એક પ્લાન્ટ અથવા પ્રોજેક્ટ માટે એનો ઉપયોગ થઈ શકે નહીં. ધ મિનરલ એક્સટ્રેક્ટેડ વોઝ નોટ અલાઉડ ફોર સેલ. અને એમાંથી જે મિનરલ જે ખનિજ કાઢવામાં આવે એ વેચી શકાય નહીં. જેમ કે મેં તમને કીધું કે આ લોખંડની એક્સપ્લોરેશન કર્યું તો પછી એનો સ્ટીલ બનાવવા માટે જ એનો ઉપયોગ કરવાનો અને એને ખુદ જ કરવાનો, બીજાને વેચી શકાય નહીં. પરંતુ હવે સરકાર જે છે ઇઝ ઇન ધ પ્રોસેસ ઓફ અમેન્ડિંગ ધ MMDR એક્ટ. MMDR એક્ટ 1957 જે છે એમાં સુધારો કરશે, જેના કારણે જે કેપ્ટિવ માઇન જે છે એ અત્યારે આપવામાં આવે છે એને ભવિષ્યમાં જે છે એને શું સેલ અપ ટુ 50% ઓફ ધ આઉટપુટ ઇન ધ ઓપન માર્કેટ. 50% જે છે ઓપન માર્કેટમાં સેલ કરવામાં આવશે અને આના કારણે આત્મનિર્ભર બની શકાશે. એટલે કે આ એન્ડ યુઝર જે છે એ કાઢવામાં આવશે. કેપ્ટિવ માઇન્સ બીકેમ એન ઇમ્પોર્ટન્ટ ટર્મ. આના કારણે કેપ્ટિવ માઇન જે છે એ શબ્દ અતિ મહત્વનો બની ગયો છે. તો ટૂંકમાં કેપ્ટિવ માઇન એટલે શું? કેપ્ટિવ માઇન એટલે કે એવી ખાણ કે જેમાં સરકાર પાસે જે આપણે પહેલાં કહી દેવું પડે કે અમે આનો એન્ડ યુઝર અંતિમ ઉપયોગ શું કરશું અને જે ઉપયોગ કરવા માટે કીધું હોય એની માટે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ, એની સિવાય બીજી એકેય વસ્તુ માટે ઉપયોગ કરી શકીએ નહીં. પરંતુ હવે એ આખી વસ્તુ જે છે એને રદ કરવામાં આવશે. હવે એવું ચાલશે નહીં. આ નવો સુધારો છે એના અંતર્ગત સેલ ઓફ મિનરલ્સ બાય કેપ્ટિવ માઇન્સ. એટલે કે આ જે કેપ્ટિવ માઇન્સની અંદરથી, કેપ્ટિવ ખાણની અંદરથી જે મિનરલ ખનિજો મળે એનું વેચાણ કઈ રીતે કરી શકાય? તો અત્યારે જ મેં તમને કીધું એનું વેચાણ કરી શકાતું નથી. ધ બિલ પ્રોવાઇડ સેટ. પરંતુ આ નવા સુધારા અંતર્ગત કેપ્ટિવ માઇન્સમાં કઈ ગણવાની તો કે અધર દેન એટોમિક મિનરલ્સ સિવાયની જે કેપ્ટિવ માઇન જે છે એની અંદર 50% વસ્તુ જે આવશે, 50% મિનરલ પ્રોડક્શન થશે એ ઓપન માર્કેટની અંદર વેચી શકાશે. બરાબર. ઓપન માર્કેટ અત્યાર સુધી મેં તમને કીધું વેચી શકાતું નથી. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે તમે લોખંડ ખોદવાનું ને એ બધું કામ રાખેલું છે અને સરકારને તમે કીધેલું કે મારે આ લોખંડનો ઉપયોગ સ્ટીલ બનાવવા માટે કરવાનો છે. સ્ટીલનો મેં પ્લાન્ટ નાખેલો છે ગુજરાતની અંદર, બરાબર. ગુજરાતની અંદર કોઈ જગ્યાએ નાખેલો છે અને ભવિષ્યમાં તો પછી આ લોખંડનો તમારે સ્ટીલ બનાવવા માટે જ ઉપયોગ કરવાનો. પરંતુ હવે આ એન્ડ યુઝ કાઢી નાખેલું છે અને હવે આ જે લોખંડ કાઢેલું છે એમાંનું 50% લોખંડ જે છે એ તમે બજારમાં પણ વેચી શકશો, ઓપન માર્કેટમાં પણ વેચી શકશો અને એ લિમિટ ખાલી 50%ની જ રાખેલી છે, બરાબર. 100% પછી વેચી શકાય એવું કરાય નહીં, તો એ પણ ખ્યાલ રાખવાનો. કેન્દ્ર સરકાર મે ઇન્ક્રીઝ ધીસ થ્રેશોલ્ડ. એટલે કે આ જે 50% જે છે એ કદાચ ભવિષ્યમાં કેન્દ્ર સરકાર વધારી પણ શકે. તો અત્યારે તમને ખબર હોય છે કે કેપ્ટિવ માઇનમાંથી આવેલી જે મિનરલ જે છે એ 1 વર્ષના કેટલા જે છે એ ઓપન માર્કેટમાં વેચી શકાય, તો 50% જેટલા વેચી શકાય. તો લીઝીસ વિલ
હેવ ટુ પે એડિશનલ ચાર્જ, અને આની માટે જો એ જેણે આ લીઝ ઉપર રાખેલી છે એ પ્રાઇવેટ કંપનીએ જો ઓપન માર્કેટમાં આ મિનરલ ખનિજ વેચવા હશે તો પહેલાં વધારાનો ચાર્જ એડિશનલ ચાર્જ પણ આપવો પડશે કેન્દ્ર સરકારને. ઓક્શન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન સર્ટિન કેસીસ, અમુક કેસની અંદર તો કેન્દ્ર સરકાર આનું ઓક્શન હરાજી પણ કરશે. આ બિલ અંતર્ગત કેન્દ્ર સરકારને એવી સત્તા આપવામાં આવેલી છે કે થોડાક સમય માટે સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે કમ્પ્લીશન ઓફ ધ ઓક્શન, આની માટે ઓક્શન હરાજી કરવામાં આવશે અને રાજ્ય સરકાર સાથે મળીને. કેમ? કારણ કે ખાણ જે છે એ તો રાજ્ય સરકાર અંતર્ગત એ રાજ્યના વિસ્તારમાં, રાજ્યની ટેરેટરી, રાજ્યના એરિયામાં આવેલી હશે. એટલે જો રાજ્ય સરકાર જે છે એ અનેબલ ટુ કમ્પ્લીટ ધ ઓક્શન, જો રાજ્ય સરકાર એ આ ઓક્શન હરાજી કરવામાં સમયગાળો આપેલો છે એમાં નિષ્ફળ જશે તો જે છે ઓક્શન મે બી કન્ડક્ટેડ બાય ધ, તો કેન્દ્ર સરકાર જે છે એ એનું ઓક્શન કરશે. ટ્રાન્સફર ઓફ સ્ટેચ્યુટરી ક્લિયરન્સ, આની વાત કરીએ. It provided that the transfer statutory clearance will be valid throughout the lease period of the new leases. ન્યૂ લીઝ અંતર્ગત એ પીરિયડની નક્કી કરવામાં આવશે. કરન્ટલી ધ ન્યૂ લીઝ હેઝ ટુ એપ્લાઇડ ફોર ફ્રેશ ક્લિયરન્સ. અત્યારે કેવું છે તો કે 2 વર્ષની અંદર નવું દર વખતે એને રિન્યૂ કરવું પડે. માની લો કે કોઈ કોલસાની ખાણ રાખેલી છે, કોલસાની ખાણ, તો દર 2 વર્ષે એને રિન્યૂ કરવું પડે કે હવે ફરીથી આના ખાણ રાખું છું, બરાબર, પરંતુ હવે એ બધું રદ કરો. કરન્ટલી અત્યારે તો ધીમે ધીમે આ રદ કરવામાં આવશે. એલોકેશન ઓફ માઇન્સ વિથ એક્સપાયર્ડ લીઝ, ઘણી બધી વાતો જે છે એ એક્સપાયર્ડ લીઝની પણ વાત કરવામાં. ધ બિલ એડ્સ ધેટ માઇન્સ વૂઝ, અમુક એવી ખાણ હોય કે જેની લીઝ જે છે એ એક્સપાયર્ડ થઈ ગઈ છે. લીઝ મતલબ કે માની લો કે કોઈ વ્યક્તિએ કોલસાની ખાણ જે છે એક વર્ષની લીઝ માટે લીધેલી હતી અને હવે એ 1 વર્ષ પૂરું થઈ ગયું છે, તો પછી આગળ જતાં એ એની અંદરથી કોલસો કાઢી શકે નહીં. તો મે બી એલોકેટ ટુ ગવર્મેન્ટ કંપની ઇન સર્ટિન કેસીસ. તો આવા કેસની અંદર જે વ્યક્તિના ખાણની લીઝ એક્સપાયર્ડ થઈ ગઈ છે તો એ ખાણ જે છે એ હવે સરકારી કંપનીને આપી દેશે, સરકારી કંપનીને. ધીસ વિલ બી એપ્લિકેબલ ઇફ ધ ઓક્શન પ્રોસેસ ફોર ગ્રાન્ટિંગ અ ન્યૂ લીઝ હેઝ નોટ બીન કમ્પ્લીટેડ, પરંતુ જો એ નવા કોઈને આપેલી નથી તો જ આપી શકશે. ધ ન્યૂ લીઝ હેઝ બીન ટર્મિનેટેડ વિધિન અ યર, 1 વર્ષની અંદર ટર્મિનેટ કરો. રાજ્ય સરકાર જે છે એ નવી ગ્રાન્ટ પણ આપી શકશે, પરમિશન આપી શકશે, પરવાનગી આપી શકશે. લીઝ ફોર સચ અ માઇન્ડ ટુ અ ગવર્મેન્ટ, સરકારી કંપનીને પણ આપી શકે. 10 વર્ષ સુધી આ લીઝ ઉપર આપી શકશે સરકારી કંપનીને. એક્સટેન્શન ટુ લીઝીસ ટુ ગવર્મેન્ટ કંપની, સરકારી કંપનીને પણ આ ગ્રાન્ટ ઉપર પરવાનગી આપી શકાશે. તો એક્ટ, આ નવા એક્ટમાં જે સુધારો કર્યો એના અંતર્ગત. અને કન્ડિશન ફોર લેપ્સ ઓફ માઇનિંગ લીઝ, એટલે કે માઇનિંગ લીઝ રદ ક્યારે થઈ જાય કોઈ વ્યક્તિની, પ્રાઇવેટ કંપનીની અથવા સરકારી કંપનીની કોઈ વ્યક્તિએ લીઝ ઉપર લીધી છે ખાણ, બરાબર, પરંતુ તો એ લેપ્સ એ રદ ક્યારે થઈ જાય એ જોઈએ. તો ઇફ ધ લીઝીસ ઇઝ નોટ એબલ ટુ સ્ટાર્ટ માઇનિંગ ઓપરેશન વિધિન 2 years ઓફ ધ ગ્રાન્ટ ઓફ લીઝ, એટલે કે માની લો કે કોઈ વ્યક્તિએ કોલસાનું ઉત્ખનન કરવા માટે પરમિશન લઈ લીધી, એની માટેની લીઝ લઈ લીધી. માની લો કે 2010માં લીઝ લીધી અને 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ 2012 સુધી હજી એણે ખોદવાનું કામ જ નથી ચાલુ કર્યું, એક્સપ્લોરેશન જ નથી કર્યું, ખોદવાનું એ કાર્ય ચાલુ નથી કર્યું, તો એની લીઝ જે છે એ રદ થઈ જશે. If the lessee has discontinued mining operation for period of 2 years, 2 વર્ષ સુધી એણે બંધ કરી નાખ્યું, 2 વર્ષ પછી બંધ કરી નાખે તો the lease will not lapse at the end of the period if a consensus is provided by the સ્ટેટ ગવર્મેન્ટ. જો રાજ્ય સરકાર જે છે એ વળતર આપી દે કે હજી બીજા 2 વર્ષ પણ તમે આને ઉપયોગ કરી શકશો અથવા 1 વર્ષ, ગમે એટલા વર્ષ, તો પછી એ રદ થતી નથી. આ બિલ અંતર્ગત એવું પણ કીધેલું છે કે થ્રેશોલ્ડ પીરિયડ ફોર લેપ્સ ઓફ પીરિયડ મે બી એક્સટેન્ડેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. અત્યારે આ જે 2 વર્ષનો સમયગાળો જે છે એ રાજ્ય સરકાર પોતાની રીતે વધારી પણ શકે છે, અને વધારીને કેટલો વધારી શકે તો કે 1 વર્ષ સુધી, એટલે કે વધીને 3 વર્ષ કરી શકે, વધારે ન કરી શકે. આગળ બીજી વાત કરીએ, નોન એક્સક્લુઝિવ રિકોન્સિએશન પરમિટ. આ એક્ટ અંતર્ગત પ્રોવાઈડ ફોર અ નોન એક્સક્લુઝિવ રિકોન્સિએશન પરમિટ, એટલે કે ફોર મિનરલ અધર દેન કોલ, લિગ્નાઇટ અને એટોમિક મિનરલ સિવાયના બીજા મિનરલ્સ હશે એની માટે નોન એક્સક્લુઝિવ રિકન્સિસ્ટન્સ એની પરમિશન પણ આપવામાં આવશે. રિકન્સિસ્ટન્સ મીન્સ, આનો મતલબ શું થાય પહેલાં તો રિકન્સિસ્ટન્સ એ સમજીએ. પ્રિલિમિનરી પ્રોસ્પેક્ટિંગ ઓફ અ મિનરલ થ્રુ સર્ટિન સર્વિસ, એટલે કે અમુક પ્રકારના સર્વે કરી અને પહેલાં ચેક કરી લેવું કે અહીંયા ખનીજ મળશે કે નહીં મળે. અમુક સર્વે દ્વારા પહેલાં ચેક કરી લેવું, એને શું કહેવાય? રિકન્સિસ્ટન્સ, એટલે કે નોન એક્સક્લુઝિવ રીતે પણ આ પહેલાં જોઈ લેવાશે. ધ બિલ રિમૂવ્સ ધ પ્રોવિઝન ઓફ ફોર ધીસ પરમિટ. આ પરમિટ માટેનું આ પ્રોવિઝન જે છે કાઢી નાખ્યું છે. આનું સિગ્નિફિકન્સ શું છે? ધીસ વિલ સ્પીડ અપ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટિંગ. આના કારણે છે અમુક માઇનિંગ પ્રોજેક્ટ જે છે એ ફટાફટ અમલીકરણ થશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થશે, બધો બિઝનેસ સરળતાથી થઈ શકશે, અને ભારતની અંદર જે ખનીજોની જરૂર છે એ ફટાફટ તે બધા આવી શકે છે. ઘણી બધી વાર કેવું થતું હોય કે ભારતની અંદર એ ખનીજ મળતું હોય, પરંતુ આ માઇનિંગ એક્ટિવિટીની અંદર, માઇનિંગ લીઝમાં એમાં કાગળિયાની એ બધું વધારે જોતું હોય, એના કારણે આ બધું ફટાફટ થઈ શકતું નથી, તો એ બધું સ્પીડમાં થઈ શકશે. એફિશિયન્ટ એનર્જી માર્કેટ, ભારતની અંદર એનર્જી માર્કેટને એ બધું મળી જશે. આના કારણે કોમ્પિટિશન એ બધું આવશે, અને આના કારણે આપણે કોલસો જે છે એ વિદેશમાંથી વધારે મંગાવવો પડે છે એ ઓછો થઈ જશે, આપણું ઇમ્પોર્ટ બિલ ઘટશે. ભારત જે છે 235 મિલિયન ટન જેટલો કોલસો આપણે ગયા વર્ષે મંગાવેલો હતો, કે અથવા તો 135 મેટ્રિક ટન વેલ્યુ જે 1,71,000 કરોડની આજુબાજુનું આપણને પડેલું હતું, તો આપણને મોંઘું પડે, બરાબર, આપણે એને મળી જાય. તો કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે એની મોનોપોલી પણ ધીમે ધીમે અંત કરવામાં આવશે, અને પ્રાઇવેટ સેક્ટરને પણ આ માઇનિંગ એક્ટિવિટીની અંદર લાવવામાં આવશે. તો MMDR એક્ટ વિશે મેં આ એક અલગ વિડીયો
પણ બનાવેલો છે. આમાં રેટ હોલ માઇનિંગ શું છે એ પણ મેં સમજાવેલું છે અને MMDR એક્ટને મેં ડિટેલમાં સમજાવેલો છે. જો તમારે એના વિશે જાણવું હોય તો તમે આ વિડીયો જોઈ લેજો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો 6 જેટલા ટાઈગર 6 જેટલા વાઘ જે છે એ મિસિંગ એટલે કે ગુમ થઈ ગયા છે. રણથંભોર ટાઈગર રિઝર્વ જે છે રણથંભોર ટાઈગર રિઝર્વ ત્યાંથી 6 જેટલા ટાઈગર ગાયબ થઈ ગયા છે, ગુમ થઈ ગયા છે. એટલે કે કદાચ એમને કિડનેપ કરી દીધેલા હોય અથવા એમનો પોચિંગ એમનો શિકાર કરી દીધો હોય, એમને હન્ટ કરી દીધેલા હોય, આવું પણ બની શકે છે. રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? એ આવેલું છે રાજસ્થાનની અંદર. ક્યાં? રાજસ્થાનમાં આવેલું છે રણથંભોર ટાઈગર રિઝર્વ. 6 જેટલા, જેમાંથી 4 એડલ્ટ હતા એટલે કે 4 યુવાન હતા અને 2 સબ એડલ્ટ હતા એટલે કે 2 તો નાના જ હતા. અનએકાઉન્ટેડ ફોર સિન્સ માર્ચ 2020થી એ મળેલા નથી. બરાબર. રણથંભોર ટાઈગર સેન્ચ્યુરી રાજસ્થાનની અંદરથી. હાવેવર તેમ છતાં પણ રાજ્યના ફોરેસ્ટ ઓફિસર જે છે એમને હજી સુધી વિલિંગ ટુ લેબલ ત્યાં મિસિંગ, હજી એમને મિસિંગનું ટેગ આપેલું નથી અને હજી એમને આના વિશે વાત કરી. નેગેટિવ હ્યુમન ઇન્ટરવેન્શન, માણસ જે છે અહીંયા વધુને વધુ ઇન્ટરવેન્શન કરતા હોય એના કારણે આ બધું થાય છે. આપણી માટે મહત્વનું શું છે? આપણી માટે મહત્વનું એ આ એક વસ્તુ છે કે ટાઈગર સેન્સસ રિપોર્ટ 2019ની અંદર ટાઈગરની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ટાઈગરની વસ્તી ગણતરી દર 4 વર્ષે કરવામાં આવે છે અને સબસિક્વન્ટલી ઇન્ક્રીઝ. તેમાં આપણને 2019ની વસ્તીમાં આપણને ખબર પડી કે આપણા જે 2014માં જે વસ્તી ગણતરી કરી હતી એ 2226 હતી, જે 2019માં વધી અને 2900 થઈ ગઈ. 2967. આમાં મધ્યપ્રદેશની અંદર સૌથી વધુ ટાઈગરનો વધારો જોવા મળેલો હતો. બીજા નંબરે કર્ણાટક હતું. મધ્યપ્રદેશમાં કેટલા 526 ટાઈગર છે, જ્યારે કર્ણાટકની અંદર 524 વાઘ છે. ઉત્તરાખંડમાં 400. તો આ મધ્યપ્રદેશ અને કર્ણાટક આ બંને યાદ રાખજો. બરાબર. પરીક્ષામાં કેમ કે આવા પ્રશ્ન પણ પૂછાય છે. જેમ કે ગયા વર્ષે UPSCમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે સૌથી વધુ વાઘ કઈ જગ્યાએ જોવા મળે છે, કયા રાજ્યમાં છે, સૌથી વધુ હાથી કયા રાજ્યમાં છે. બરાબર. એ તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. બરાબર. હું તમને હિન્ટ આપી દઉં છું. સાઉથ ઇન્ડિયાનું એક સ્ટેટ છે, દક્ષિણ ભારતનું રાજ્ય છે. બરાબર. UPSCમાં ઓલરેડી પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઇન્ક્રીઝ ઇન ટાઈગર પોપ્યુલેશન, ટાઈગર પોપ્યુલેશનની અંદર વધારો થયો છે. મધ્યપ્રદેશમાં 71%. ખરાબ પરફોર્મન્સની અંદર જોઈએ તો છત્તીસગઢ અને મિઝોરમની અંદર જે છે વાઘની વસ્તીમાં ઘટાડો થયેલો છે. તો આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. ભારતમાં જેટલા પણ ટાઈગર રિઝર્વ આવેલા છે એ બધા તમે અહીંયા જોઈ શકો છો. 50થી વધુ ટાઈગર રિઝર્વ આવેલા છે. બરાબર. ગુજરાતની અંદર વાઘ જોવા મળતો નથી. તો આ તમને ખબર છે. અને બીજું તમારે એ યાદ રાખવાનું છે કે આપણે 1972ની આજુબાજુમાં આપણે પ્રોજેક્ટ ટાઈગર રજૂ કરેલો હતો, જેના અંતર્ગત આપણે વાઘનું સંવર્ધન કરવાનું હતું અને આપણે એવું પણ નક્કી કરેલું છે કે આપણે વાઘની વસ્તી ડબલ કરવાની છે, જે ભારતે ઓલરેડી કરી દીધેલી છે. પ્રોજેક્ટ ટાઈગર જે છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એની માટે પૈસા કાઢે છે. પર્યાવરણ મંત્રાલય અંતર્ગત એ કાર્ય કરે છે. 1973માં લોન્ચ કરવામાં આવેલી હતી અને ટાઈગર સ્ટેટ્સ ફોર ટાઈગર કન્ઝર્વેશન માટે પૈસાને એ બધું આપવામાં આવશે. ધ પ્રોજેક્ટ ઇઝ એડમિનિસ્ટ્રેટ. આજે પ્રોજેક્ટ ટાઈગરનું અમલીકરણ કોણ કરે છે? તો કે NTCA એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. આ એક સ્ટેચ્યુટરી બોડી છે એટલે કે કાયદા દ્વારા બનાવવામાં આવેલી બોડી છે. તો આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો આર્ટિકલ જોઈએ તો અત્યારે સરકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલો છે. કોના વિશે? તો કે આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન જે છે હંમેશા કથળેલું રહે છે. એટલે કે ભારત હંમેશા નીચેથી ટોપ કરે છે. ભારતની અંદર એવું માનવામાં આવે છે કે ભૂખમરાની સમસ્યા ખૂબ જ વધારે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ કન્સર્ન વર્લ્ડ વાઇડ નામની સંસ્થા જે છે એ રજૂ કરે છે અને એમાં ભારતનું સ્થાન હંમેશા ખરાબ હોય છે. એવું કહેવામાં આવે છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ અંતર્ગત ભારતની અંદર ભૂખમરાની પરિસ્થિતિ ખૂબ જ બેકાબૂ છે. તો સરકારે અત્યારે એવો પ્રશ્ન પૂછેલો છે કે હકીકતમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એની જે મેથડ જે છે એ જે રીતે કાઉન્ટ કરે છે એ મેથડ જ ખોટી છે. એટલે કે ભારતનું સ્થાન નીચે આવે છે એની પાછળ ભારતનો કોઈ વાંક નથી, પરંતુ આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ બનાવવાવાળાનો જ વાંક છે. ઇન્ડેક્સ બનાવવાવાળા જે મેથડ વાપરે છે એ મેથડ જ ખોટી છે. આની માટેની વસ્તુ સ્ટેટ એગ્રીકલ્ચર મિનિસ્ટર રાજ્યસભામાં આના વિશે કીધેલું હતું. બરાબર. શું કીધું હતું એ આપણી માટે મહત્વનું નથી. આપણી માટે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ મહત્વનું છે. એ એક રીતનો કોમ્પ્રિહેન્સિવ સર્વે છે. તો એ તમને ખબર હોય. 2020ની અંદર ભારતનું સ્થાન કેટલામાં હતું? તો ભારતનું સ્થાન 2020ની અંદર 94 નંબરનું હતું. કયું? 2020ની અંદર ભારતનો રેન્ક કેટલામાં હતો? 94મો હતો અને 107 દેશોની અંદર. તો એટલે કે આપણે નીચેથી ટોપ કર્યું હતું. અને બીજી વાત કરીએ તો આની અંદર બીજી કઈ વસ્તુ આવે છે એ તમને ખબર હોય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એ જો મેં તમને કીધું કે કન્સર્ન વર્લ્ડ વાઇડ અને વેલ્થ હંગર લાઈફ દ્વારા રજૂ કરવામાં આવે છે. 2006થી રજૂ કરવામાં આવે છે ઓક્ટોબરની આજુબાજુમાં. અને બીજું તમારે એ યાદ રાખવાનું છે કે આનો ઉદ્દેશ્ય શું છે કે હંગર લેવલ, ભૂખમરાનું લેવલ જે છે એ વૈશ્વિક લેવલે એને રદ કરવું. અને આની અંદર મેઇન તો અંડર નરિશમેન્ટ, ચાઇલ્ડ વેસ્ટિંગ અને ચાઇલ્ડ સ્ટન્ટિંગ જે છે આ વસ્તુને ધ્યાને લેવામાં આવે છે. ચાઇલ્ડ મોર્ટાલિટી, આ બધી વસ્તુ ધ્યાને લેવામાં આવે છે. જો અહીં તમે જોઈ શકો છો આ એક નોર્મલ બાળક છે, મતલબ કે એનું વજન ને હાઇટ ને એ બધું ઓકે છે, પરંતુ આ વેસ્ટિંગની અંદર શું હોય કે એનું વજન ઓછું હોય અને હાઇટ વધુ હોય. વજન ઓછું હોય અને હાઇટ વધુ હોય. જ્યારે સ્ટન્ટિંગની અંદર શું હોય કે હાઇટ ઓછી હોય અને
ઉંમર પ્રમાણે હાઇટ ઓછી હોય અને અંડરવેટ એટલે કે આનું વજન ઓછું હોય તો આ બધી વસ્તુને ધ્યાને લેવામાં આવે છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં કઈ વસ્તુ ધ્યાને લેવામાં આવે છે? તો કે વેસ્ટિંગ, સ્ટન્ટિંગ અને અંડર હાઇટ આને ધ્યાને લેવામાં આવે છે. જો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વિશે મેં ઓલરેડી આ ઘણા બધા વિડીયો બનાવેલા છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ આપણે જે 2020માં આવેલો હતો ત્યારે મેં બનાવેલો હતો, તો આ વિડીયો તમે જોઈ લેજો. આમાં તમને ઘણી માહિતી મળશે કે સ્ટન્ટિંગ એટલે શું ને એ બધું મેં ડિટેલમાં સમજાવ્યું છે, કઈ રીતે માપવામાં આવે ને ભારતનું સ્થાન કેમ પાછળ છે. આ હિડન હંગર એ પણ એની સાથે જોડાયેલું છે, તો આ વિડીયો પણ તમે જોઈ શકો છો. અને આ 2019માં આવેલો, તો આ બધા વિડીયો તમે જોઈ લેજો. આ ચેનલ ઉપર તમને મળી જશે, ત્યાં તમને ડિટેલમાં ખબર. હંગર ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન હંમેશા કથળેલું રહે છે. તો શું ભારત સરકારે એવી કોશિશ કરેલી છે કે આપણે ભારતની અંદરથી ભૂખમરો હટાવીએ, અથવા તો ભારતના લોકોને, ભારતના બાળકોને, ભારતના બધા નાગરિકોને ન્યુટ્રિશિયસ ફૂડ એટલે કે પોષણયુક્ત આહાર મળી શકે એવું કંઈ કરેલું છે? તો આ સરકારે અમુક ઇનિશિયેટિવ, અમુક પહેલ કરેલી છે. જેમ કે ઈટ રાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ એ શરૂ કરેલી હતી. કોણે? ફસાઈ નામની સંસ્થાએ કરેલી હતી. જેના કારણે નાગરિકોને જે છે એ એવી વસ્તુ ખવડાવવાની કોશિશ કરવામાં આવશે કે ઈટ રાઇટ, સહી વસ્તુ ખાવાની, સાચી વસ્તુ ખાવાની. એમ નહીં કે બીજું જેમ તે મેળવીને ખાઈ લેવાનું, બરાબર? કે પિઝા તો કે આવા દો, બર્ગર આવા દો, સેન્ડવિચ, એવું નહીં. કે ઈટ રાઇટ કે જેમાંથી આપણને યોગ્ય પોષક તત્વોને એ બધું મળી રહે, એની માટેની આ એક્ટિવિટી શરૂ કરેલી હતી. ફસાઈ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ એક સ્ટેચ્યુટરી બોડી છે. ભારતની અંદર ક્વોલિટીવાળું, ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે એવી કોશિશ કરે છે. ભારતે પોષણ અભિયાન પણ શરૂ કરેલું છે, જે મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આના અલગ અલગ પોષણ અભિયાન 1, 2, 3 અત્યારે તો 3જા નંબરનું ચાલે છે. પોષણ અભિયાન અંતર્ગત સ્ટન્ટિંગ, અંડર ન્યુટ્રિશન, એનિમિયા, આ બધી વસ્તુ રદ કરવાની, આ બધી વસ્તુને નાબૂદ કરવાની કોશિશ કરવામાં આવે છે, બરાબર? પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે પોષણ અભિયાન કોની ઉપર ફોકસ કરે છે? સ્ટન્ટિંગ, અંડર ન્યુટ્રિશન અને એનિમિયા જે ખાસ મહિલાઓમાં જોવા મળે છે એની ઉપર ફોકસ કરે છે. એનિમિયા ઉપર પણ મેં એક સ્પેશિયલ અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. બીજી વાત કરીએ આપણે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જે છે એ પણ લોન્ચ કરેલી હતી. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે 2017માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત, જેના અંતર્ગત મેટર્નિટી બેનિફિટ પ્રોગ્રામ આપવામાં આવે છે, એટલે કે માતૃત્વ સહાય યોજના આપવામાં આવે છે. અને એ બધા જિલ્લાની અંદર લાગુ છે, બરાબર? જે મહિલા જે છે એ માતા બનવાની હોય ત્યારે એને પૈસા આપવામાં આવે છે. પછી ફૂડ ફોર્ટિફિકેશન આપણે શરૂ કરેલું હતું, જેના અંતર્ગત ફૂડ ખોરાકની અંદર આયર્ન, આયોડિન, ઝીંક, વિટામિન A, D આ વસ્તુ જે છે એ અલગથી નાખવામાં આવે છે. ફૂડ ફોર્ટિફિકેશન વિશે પણ અલગ વિડીયો છે, એ પણ તમે જોઈ શકો છો. પછી આપણે 2013ની અંદર નાફસા એક્ટ બનાવેલો હતો, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. એના અંતર્ગત મફતમાં અનાજને બધું આપવામાં આવે છે, અથવા સસ્તા અનાજ આપવામાં આવે છે. આના વિશે પણ મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પછી મિશન ઇન્દ્રધનુષ આપણે લોન્ચ કરેલું હતું, જેના અંતર્ગત વેક્સિન 12 જેટલી વેક્સિન આપવામાં આવે છે, કે અલગ અલગ વેક્સિન એટલે કે રસી મળી જાય અને રોગ પ્રતિકારક શક્તિ વધી જાય એવું કરવાનું. પછી ICDS યોજના જે છે એ પણ શરૂ કરવામાં આવી છે, કે જેના અંતર્ગત આજે ભૂખમરો જે છે એને હટાવી શકાય. ICDS વિશે પણ મેં એક અલગ વિડીયો બનાવેલો છે, બરાબર? તો આ તમે વિડીયો એ બધા અલગ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. અત્યારે આપણે ટાઈમ પાસ નહીં કરીએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે ડ્રાફ્ટ ઈ-કોમ પોલિસી મોડ્સ સેફગાર્ડ અગેન્સ્ટ ડેટા મિસયુઝ. આ જે ડ્રાફ્ટ ઈ-કોમર્સ વેબસાઇટ જેટલી પણ છે, ઈ-કોમર્સ વેબસાઇટ, ઈ-કોમર્સ એટલે શું? એટલે કે ઓનલાઈન બધી વસ્તુ વેચવાવાળી જે કંપની હોય એ ઓનલાઈન, મતલબ કે ફ્લિપકાર્ટ ને, એમેઝોન ને, સ્નેપડીલ ને, આ બધી વસ્તુ. આ ઈ-કોમર્સ માટેની પોલિસી લાવવામાં આવેલી છે, ડ્રાફ્ટ પોલિસી. પરંતુ એમાં ડેટાનો મિસયુઝ કઈ રીતે થશે એના વિશે કોઈ સુરક્ષા આપવામાં આવેલી નથી. સરકાર એવું પ્લાન કરી રહી છે કે પ્રિન્સિપલ સિદ્ધાંતો બનાવવામાં આવે ડેટા માટેના, ડેટા એટલે કે માહિતી માટેના, અને આજે ઇન્ડસ્ટ્રી એનો કઈ રીતે ઉપયોગ કરી શકે એની માટે ડ્રાફ્ટ ઈ-કોમર્સ માટેની પોલિસી લાવેલી છે. આપણી માટે એ પોલિસી અતિ મહત્વની છે, જેના અંતર્ગત ડેટા જે છે એનું નિયંત્રણ કરવામાં આવશે. આ ડ્રાફ્ટની અંદર એવું કીધેલું છે કે શેરિંગ ઓફ ડેટા ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વુડ બી ઇન્કરેજ્ડ એન્ડ રેગ્યુલેશન ફોર ડેટા વુડ બી પ્રોવાઇડેડ ફોર ધ શેરિંગ મિકેનિઝમ. ટૂંકમાં અહીંયા એવું કીધેલું છે કે આ ડ્રાફ્ટ પોલિસી અંતર્ગત જો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઔદ્યોગિક રીતે વિકાસ કરવા માટે ડેટા માહિતી જે છે એ અન્ય ઉદ્યોગો સાથે શેર કરવામાં આવશે અને ડેટા જે છે એ સુરક્ષિત રહી શકે એની માટેનું મિકેનિઝમ પણ બનાવવામાં આવશે. આ નવી ડ્રાફ્ટ પોલિસી આવી જાય છે. આ નવી ડ્રાફ્ટ પોલિસી અંતર્ગત સરકાર જે છે એને એકનોલેજ કરેલું છે ધ ઇમ્પોર્ટન્સ. આમાં સરકારે ડેટાના મહત્ત્વને જણાવેલું છે અને ડેટા ઇમ્યુનેટિંગને એ બધું કઈ રીતે કરવું, ઇન્ડિયન એન્ટિટીઝ ફર્સ્ટ એવી વાત કરેલી છે. હવે આ ડ્રાફ્ટ ઈ-કોમર્સ પોલિસી શું છે એ આપણે સમજવાનું છે, એ અતિ મહત્ત્વની છે. 2019ની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે DPIIT, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એના દ્વારા આ ડ્રાફ્ટ નેશનલ ઈ-કોમર્સ પોલિસી લોન્ચ કરવામાં આવી હતી. અને એને ક્લિયર મેસેજ આપી દીધેલો હતો કે ઇન્ડિયા અને ભારતના લોકો જે છે એમનો અધિકાર છે, સોવરેન રાઇટ, સાર્વભૌમત્વ રીતે અધિકાર છે કોનો? ડેટા ઉપર, માહિતી ઉપર. કી ઇસ્યુ એડ્રેસ ડ્રાફ્ટ પોલિસીની અંદર શું હતું? ઈ-કોમર્સ પોલિસીની અંદર તો પહેલાં તો એમાં ડેટા વિશે વાત કરેલી હતી. આ ડેટા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે બનાવવું એની વાત કરેલી હતી. ઈ-કોમર્સના માર્કેટ પ્લેસ એટલે કે એમેઝોન ને, ફ્લિપકાર્ટ ને એ બધાની વાત કરેલી. રેગ્યુલેટરી આમને નિયંત્રણ કરવામાં કયા કયા ઇસ્યુ છે એની વાત કરેલી હતી. સ્ટિમ્યુલેટિંગ
ડોમેસ્ટિક ડિજિટલ ઇકોનોમી, આપણે ભારત દેશની અંદર ઘરેલું રીતે ડિજિટલ ઇકોનોમી કઈ રીતે બનાવી એની વાત કરી હતી, અને એક્સપોર્ટ પ્રમોશન, એક્સપોર્ટનું પ્રમોશન આપણે કઈ રીતે કરીએ એ બધું આ ડ્રાફ્ટ ઈ કોમર્સ પોલિસીમાં લખેલું હતું. આના કી ફીચર, મહત્વના મુદ્દાઓ જોઈએ તો આપણને ખ્યાલ આવશે શું કે ઇન્ડિયન કંટ્રોલ ઓવર ડેટા, એટલે કે ભારતનો કંટ્રોલ હોવો જોઈએ, ભારતીય વ્યક્તિનો કંટ્રોલ હોવો જોઈએ આ ડેટા ઉપર. આ કયા ડેટાની વાત કરે છે તો એ આપણે જોઈએ. ઈ કોમર્સ કંપનીઓ જેટલી પણ ઈ કોમર્સ કંપનીઓ જે છે એમની પાસે આપણો ડેટા હોય છે, બરાબર, આપણો ડેટા હોય તો એની ઉપર ભારતનો કંટ્રોલ હોવો જોઈએ. કયો ડેટા હોય એ સમજીએ. હવે માની લો કે તમે એમેઝોનમાંથી કોઈ શોપિંગ કરો છો, તો એમેઝોનમાંથી તમે શું શોપિંગ કરો છો એનો ડેટા તો એમેઝોનને ખબર જ હોય ને. એમેઝોનને ખબર હોય કે આ એ નામનો વ્યક્તિ જે છે એ દર મહિને આ વસ્તુ મંગાવે છે, દર મહિને સનફિશના બિસ્કિટ મંગાવે છે, દર મહિને તેલનો જે બાટલો જે છે એ મંગાવે છે, અથવા તો દર મહિને બિસ્કિટને મેગીને આવું બધું મંગાવે છે. તો એના આધારે આ બધો ડેટા જે છે એ એની પાસે હોય. આવી રીતે ફ્લિપકાર્ટ પાસે પણ પોતપોતાનો ડેટા હોય, બરાબર. તો આ ડેટાનો એ કઈ રીતે ઉપયોગ કરવો એની વાત કરે છે. તો આ નવી ડ્રાફ્ટ પોલિસી અંતર્ગત એવું કીધેલું કે આ બધા ડેટા ઉપર ભારતનો અધિકાર હોવો જોઈએ. સરકાર, ગવર્મેન્ટ ટુ બી ગિવન એક્સેસ, અને સરકારને આ બધા ડેટા જે છે એનો અધિકાર મળવો જોઈએ. એક્સેસ ટુ સોર્સ કોડ, આ સોર્સ કોડનો પણ સરકારને અધિકાર મળવો જોઈએ. એલ્ગોરિધમ ઓફ ધ એઆઈ સિસ્ટમ, આ એઆઈ સિસ્ટમના આધારે આ જે બધી કંપની જે છે એ કંપનીને ખબર પડી જાય કે આ વ્યક્તિ જે છે દર મહિને શું ખરીદે છે, સૌથી વધુ શું ખરીદે છે, કઈ પરિસ્થિતિમાં કઈ વસ્તુ ખરીદે છે, અને એટલે તો તમે જોતા હશો તમને વારંવાર એ જ વસ્તુની એડ બતાવી કરતા હશે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે દર મહિને ગ્રોસરી એટલે કે કરિયાણાનો સામાન જે છે, કરિયાણાનો સામાન એ એમેઝોનમાંથી અથવા બીજી કોઈ વસ્તુમાંથી મંગાવતા હશો, તો દર મહિનાની માની લો કે 1 થી 10 તારીખની વચ્ચે તમે એ મંગાવો છો, તો દર મહિને 1 થી 10 તારીખની વચ્ચે તમને એના રિલેટેડ તે એડને એ બધું બતાવશે. કોણ? તો કે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જે હોય તે, બરાબર. કારણ કે એઆઈના માધ્યમથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ બધું બતાવતા હોય છે. તો સરકારે આ નવી પોલિસી અંતર્ગત એવું કીધું છે કે સરકારને પણ આ ડેટાનો અધિકાર મળવો જોઈએ, ડેટાની અંદર ઝાંખવાની, અંદર જોવાની પરમિશન મળી છે. ઇટ બાર્સ શેરિંગ ઓફ સેન્સિટિવ ડેટા ઓફ ઇન્ડિયન યુઝર વિથ થર્ડ પાર્ટી, અને આ પોલિસીમાં એવું કીધેલું છે કે ભારતના નાગરિકોનો જે સેન્સિટિવ ડેટા જે છે એ બીજી અન્ય થર્ડ પાર્ટી, બીજી પાર્ટી જે છે એની સાથે વહેંચી શકાશે નહીં, શેર કરી શકાશે નહીં. ઇવન વિથ કોન્સેન્ટ, એટલે કે જો નાગરિક એની કન્સેન્ટ, સહમતિ આપી દે તો પણ એ વહેંચી શકાશે નહીં, એને પોતાની પાસે જ રાખવાનું છે. અ ડેટા ઓથોરિટી ટુ લુક કમ્યુનિટી ડેટા. પછી લોકલ પ્રેસન્સ ફોર એપ્સ એન્ડ વેબસાઇટ, એપ અને વેબસાઇટ વિશે બીજી શું વાત કરી. ઓલ ઈ કોમર્સ વેબસાઇટ એપ્સ અવેલેબલ ફોર ડાઉનલોડિંગ ઇન ઇન્ડિયા ટુ હેવ અ રજિસ્ટર્ડ બિઝનેસ એન્ટિટી હિયર. એટલે કે પહેલાં તો એવું કીધું આ નવી પોલિસીની અંદર એવું પણ કીધેલું છે કે ભારતની અંદર જેટલી ઈ કોમર્સ વેબસાઇટ છે, એટલે કે આ એમેઝોનને, ફ્લિપકાર્ટને, લેન્સકાર્ટને, કુલ વિંગ્સને આ બધી જેટલી પણ છે, બરાબર, ઝોમેટોને આ બધી વસ્તુ, તો આ બધી પહેલાં તો ભારતની અંદર આ બધી વેબસાઇટ અને એપ્લિકેશનને ભારતની અંદર પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે, નોંધણી કરાવવી પડશે. રજિસ્ટ્રેશન, એમના બિઝનેસની નોંધણી કરાવવી પડશે. પછી નોન કમ્પ્લેન્ટ ઈ કોમર્સ એપ અથવા વેબસાઇટ ટુ બી ડિનાઇડ એક્સેસ. અને જો સરકારે જે નિયમો બનાવેલા છે, જે ધારાધોરણો બનાવેલા છે, એની સાથે એની અનુરૂપ આવડા લોકો વર્તન નહીં કરે તો એમને એક્સેસ જે છે એ ડિનાય કરી દેવામાં આવશે, એમને રદ કરી દેવામાં આવશે, એમને ભારતની અંદર કામ કરી દેવામાં આવશે નહીં. પછી ઇન્સેન્ટિવ ફોર ડેટા લોકલાઇઝેશન. જો એ આ બધી વેબસાઇટ અને આ બધી કંપની ભારતની અંદર ડેટા લોકલ કરશે, એટલે કે ભારતની અંદર એમનો ડેટા જો સ્ટોર કરશે, તો એમને ઇન્સેન્ટિવ, અમુક પ્રકારના લાભ આપવામાં આવશે, અમુક પ્રકારનો બેનિફિટ આપવામાં આવશે. લોકેશન ઓફ ધ કમ્પ્યુટિંગ ફેસિલિટીઝ લાઇક ડેટા સેન્ટર ભારતમાં બનાવવાના, એના સર્વર ભારતની અંદર રાખવાના. ફ્રેમ ટુ ગેટ 3 years ટુ કમ્પ્લાય વિથ લોકલ ડેટા સ્ટોરેજ, 3 વર્ષનો એમને સમય આપવાનો, અને ડેટા સ્ટોરેજની ફેસિલિટી જે છે અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસને એ બધું પણ યોગ્ય હોવું જોઈએ. પછી બીજી એફડીઆઈ, ઈ કોમર્સની અંદર એફડીઆઈની વાત કરીએ તો એફડીઆઈ ઓનલી ઇન માર્કેટ પ્લેસ મોડેલ. માર્કેટ પ્લેસ મોડેલ શું અને ઇન્ટરવેન્શન મોડેલ શું એ તમને ખબર, ઇન્વેન્ટરી મોડેલ શું એ તમને ખબર હોય છે, એ મેં ઓલરેડી સમજાવેલી છે, તો એ સમજીએ. માર્કેટ પ્લેસ મોડલ હશે એની અંદર એફડીઆઈ આવી શકશે, પરંતુ જે આ ઇન્વેન્ટરી મોડલ હશે એની અંદર એફડીઆઈ આવી શકશે નહીં. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ પૂછાઈ જાય તો તમે યાદ રાખજો, માર્કેટ પ્લેસ મોડલની અંદર એફડીઆઈ આવી શકે, ઇન્વેન્ટરીની અંદર આવી શકશે નહીં. ઈ કોમ ટ્રેડ, ઈ કોમર્સનો વ્યાપાર જોઈએ તો કર્બ ઓન ચાઇનીઝ ઈ કોમર્સ એક્સપોર્ટ. ચાઇનીઝ ઈ કોમર્સ એક્સપોર્ટ જે છે એની ઉપર રદ કરી નાખ્યો છે. ગિફ્ટિંગ રૂટ ઓફન યુઝડ બાય ચાઇનીઝ એપ્સ. ચાઇનીઝ એપ્સ ઘણી બધી વાર ગિફ્ટિંગ રૂટનો ઉપયોગ કરે એ પણ રદ કરી નાખ્યો છે. વેબસાઇટ બેન્ડ ઓલ પાર્સલ એક્સેપ્ટ લાઈફ સેવિંગ ડ્રગ સિવાય, લાઈફ સેવિંગ જીવન જરૂરિયાતી દવા જે છે એની સિવાયના બધા ચાઇનાના એક્સપોર્ટ જે છે એ રદ કરી નાખ્યા છે. ઇન્ટિગ્રેટેડ કસ્ટમ આરબીઆઈ એન્ડ ઇન્ડિયા પોસ્ટ ટુ ઇમ્પ્રૂવ ટેકિંગ ઇમ્પોર્ટ થ્રુ ઈ કોમર્સ. ઈ કોમર્સ બાબતે જે છે આ બધી વસ્તુને ધ્યાને લેવામાં છે. ઇન્સેન્ટિવ એન્ડ ઈ કોમર્સ એક્સપોર્ટ પ્રમોશન, આ બધી વસ્તુ પણ ધ્યાને લેશે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આની આ નવી ડ્રાફ્ટ પોલિસીમાં એવું નક્કી કરાયું છે કે ઈ કન્ઝ્યુમર કોર્ટ જે છે એની રચના કરવામાં આવશે. એટલે કે ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદેલી છે અને કંઈક વાંધો પડ્યો હોય તો કયા કોર્ટમાં જવાનું, એટલે એની માટે એક સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે કે ઈ કન્ઝ્યુમર કોર્ટ. ઈ કન્ઝ્યુમર કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો માટેનું કોર્ટ, પરંતુ એ ઈ કોર્ટ હશે, એટલે કે ઓનલાઈન કોર્ટ હશે. તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછાઈ જાય કે ઈ કન્ઝ્યુમર કોર્ટની આમાં રચના કરેલી છે, તો કે હા, આ ડ્રાફ્ટ પોલિસી અંતર્ગત વિધાનવાળામાં પૂછાઈ જાય, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.